Audio Jungle. પસનાલ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, સરપંચ અને વી.સી. પર આક્ષેપો. શહેરા તાલુકાની પસનાલ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો મોટો મુદ્દો બહાર આવ્યો છે. એક જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયતમાં ચાલી રહેલી ગેરરીતિઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ આ નાગરિકે જાહેર રીતે જણાવ્યું છે કે પંચાયતના વિવિધ વિકાસ કાર્યો અને યોજનાઓમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. એમાં ખાસ કરીને સરપંચ અને ગામના વી.સી. નું નામ સ્પષ્ટ રીતે લેવામાં આવ્યું છે. નાગરિકે દાવો કર્યો છે કે ગ્રામ પંચાયતના નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને કેટલાક કામો માત્ર કાગળો પર જ પૂરા બતાવી દેવામાં આવ્યા છે. હાલ આ મામલો લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે અને ગ્રામજનોએ પણ અંગે યોગ્ય તપાસ કરવાની માંગણી કરી છે. જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો ગ્રામ પંચાયતના કાર્ય પર સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે. અધિકારીઓ હવે આ મામલાની તપાસ હાથ ધરશે કે નહીં એ બાબતે સૌની નજર તંત્ર તરફ છે. બ્યુરો રિપોર્ટ અલહાફિઝ શેખ, પંચમહાલ. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પ્રાંત કચેરીએ વારંવાર રજૂઆત કરવા છતાં આટલું બધું મોટું ભ્રષ્ટાચાર હોવા છતાં પસનાલ ગામના સરપંચશ્રીના છોકરા વણજારા યોગેશભાઈ તથા સરપંચશ્રીના ભત્રીજા અજયભાઈ, આ બંને પંચાયતમાં અજયભાઈ વીસી તરીકે ફરજ બજાવે છે. એક બાજુ ફરજ બજાવે છે, એક બાજુ મનેરેગામાં પોતાની આઈડીઓ બનાવી અને પૈસા આઈડિયો બનાવી જોબ બતાવે છે. તો બે બાજુ, એક બાજુ નોકરી કરે છે, બરોબર છે. ત્યારબાદ તેઓએ પોતાના બાળક, નાના નાના ભૂલકાઓ જેને 5 વર્ષ 7 વર્ષના છે, તેઓની ખોટી પુરાવા રજૂ કરી અધિકારીઓને ફસાવાનું ષડયંત્ર કરી અને પોતે આઈડિયો આલી અને પોતાના બાળકોને, જેને 3 વર્ષના એવા બાળકોની આઈડિયો બનાવી એ આઈડિયોનો ઉપયોગ કરેલ હોય, તો આવું જોબ કાર્ડ બનાવેલ હોય, તો આવું જો ભ્રષ્ટાચાર કરેલ હોય તો આનાની ઊંડી તપાસ કરે તો વીસીએ શું ભ્રષ્ટાચાર ના કર્યો હોય પંચાયતની અંદર. માટે અમે છેલ્લા ઘણા સમયથી આ વીસીને બદલવા માટેની વારંવાર રજૂઆત કરીએ છીએ, પણ અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું કે અમે છેલ્લા 3 વર્ષથી પંચાયતની અંદર જતા નથી, કેમ કે અમારા પર ખોટા આરોપો મૂકે છે, આવી રીતે કરે છે. માટે ખરેખર આ વીસી અને સરપંચનો છોકરો યોગેશ, જે બંને મિલીભગત થઈ અને જો આવા બાળકોના બાળ મજૂરીના ઉપયોગ કરતા હોય તો એમની સામે કાયદેસરનો ગુનો દાખલ કરવો જોઈએ ને કરવો જોઈએ. અધિકારીશ્રીએ જીનવટ તપાસ કરીને કાયદેસરની તપાસ થાય અને જેને સ્થળ પર જેને ચેકવોલ નથી તેવા પણ નાનો આ વિષય ઉપાડેલો હોય તો એની તપાસ કેમ સત્વરે થઈને એની સામે ગુનો દાખલ થાય. બીજો નંબર, પોઈન્ટ નંબર, કે જેને કચરો નાખવાનું કેમ્પોસ્ટ બનાવવામાં આવેલું હોય અને એને જો પંચાયતના વિષય મન ભાવે તેમ બનાવી અને નાનો ઉપાડી લીધા બાદ જીસીબીથી તોડી નાખીને એ જગ્યા પર દુકાન બનાવેલી હોય તો એની સામે પણ કેમ કાયદેસરની કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી? જો આ નાના નાના બાળકોનું ભ્રષ્ટાચાર, આ બાળકોનું જોબ કાર્ડ બનાવેલા છે, એના સદંતર ઓનલાઈન પુરાવા છે. તો આ મુદ્દા નંબર 3 મેં તાલુકા લેવલે સ્વાગતમાં અરજી કરેલી હતી આ એનર્જી બાબતમાં. તો મને સ્વાગતમાંથી સંતોષકારક જવાબ આવ્યો કે 7 દિવસની અંદર તમને, ગોધરાના સાહેબ આવેલા, એમને 7 દિવસની અંદર તમને અરજદારને ખુલાસાની નોટિસ મળી જશે. આજ દિન સુધી 15 દિવસ થવા છતાં પણ કોઈ અધિકારીએ કોઈ કાયદેસરની કાર્યવાહી કે મને કોઈ પણ પ્રકારનો કાગળ મળેલ નથી. અને જે તે પસનાલ ગામના વીસી અને સરપંચનો છોકરો બંને જે જોબ કાર્ડો બનાવડાયા હોય જે તે અધિકારી, તેની સામે પણ કોઈ કાર્યવાહી થઈ નથી. સત્વર આની તપાસ કરી અને આ વીસી પસનાલ ગામમાં પંચાયતમાં ની સત્વરે એની સામે અને તથા પસનાલ ગામના સરપંચ મોહનભાઈ ચંદુભાઈના સુપુત્ર જેવા યોગેશભાઈ, આ બંને અધિકારીઓને ખોટા ડોક્યુમેન્ટ આપ્યા કે ન આપ્યા અને આ આઈડિયો નાના બાળકોની ભૂલકાઓની બનાવીને ઉપયોગ કરે છે. અને તેની મેં સ્વાગતમાં અરજી આલેલી. આજ દિન સુધી મને 15 દિવસ થયા, 7 દિવસની મુદત આપી, છતાં મને કોઈ જવાબ મળ્યો નથી. માટે તંત્રએ તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા મારી માંગ છે. આ વીસી સામે કાયદેસર અને સરપંચના છોકરા સામે કાયદેસરનો તપાસ કરીને ગુનો દાખલ થાય તેવી મારી માંગ છે. જો આની સત્વરે તપાસ કરીને એમની સામે કાયદેસર કારણે તો ઉચ્ચ અધિકારી
અધિકારીને રજૂઆત કરવા માટે હું આમરણ ઉપવાસ કરીશ તેવી મારી માંગ છે. જય હિન્દ, જય ભારત. તમારું નામ? પરમાર આરસી પર્વતસિંહ, મુખ્ય કાર્યકર, ગામના કાર્યકર તરીકે હું રજૂઆત કરું છું.